આખરે યુવાનોની જીત થઈ, યુવાનોની એકતાની જીત થઈ, યુવાનોના હોંસલાની જીત થઈ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું. નીટની પરીક્ષા લીક થાય છે, આ મામલા ઉપર ટિપ્પણીઓ ચાલે છે અને આખરે કોકરોચ જનતા પાર્ટી અભિજીત દીપકે બનાવી અને એમાં કરોડો લોકો જોડાયા. અને એટલું જ નહીં, સોનમ વાંગચુકજી 26 દિવસ સુધી અનશન પર ઉતર્યા. અભિજીત દીપકે અને આખી ટીમ કોકરોચ જનતા પાર્ટીની, જેમાં યુવાનો જોડાયા, સ્વયંભૂ જોડાયા અને એટલે આ શક્ય બન્યું છે. બીજી પાર્ટીઓએ પણ પોતપોતાની રીતે વિપક્ષની ભૂમિકા ભજવી છે. સૌને અભિનંદન. પણ સૌથી પહેલા અભિનંદન યુવાનોની એકતાના છે. તમે જો નક્કી કરો કે સત્તા ઉપર કોને બેસાડવા છે ને કોને ઉતારવા છે, તો એ ભારતનું યુવાન કરી શકે એમ છે. આ કેમ શક્ય બન્યું? મિત્રો, પોલિટિકલ પાર્ટીઓ કદાચ વિરોધ કરે ને તો એના નેતાઓને ડિટેન કરી લેવામાં આવે અથવા તો તેને ઘરથી નીકળવા ન દેવામાં આવે, આવું થાય. પણ જ્યારે આખી યુવા ટીમ જ્યારે બહાર આવે, 20 કરોડ યુવાઓ પોતપોતાના વિસ્તારમાં નીકળી જાય, એ પછી જજના દીકરા દીકરી હોય, નેતાના દીકરા દીકરી હોય, અધિકારીઓના દીકરા દીકરી હોય, આઈએસ આઈપીએસ ના દીકરા દીકરી હોય, અને બધા લોકો જયારે નીકળી પડ્યા, પોતપોતાની રીતે નીકળી પડ્યા. ફિલ્મના કેરેક્ટરો પણ ઘણા બધા એક્ટર્સ એક્ટ્રેસે ખૂબ બધો સહયોગ આપ્યો, સામાજિક સંગઠનોએ આપ્યો. આ સ્વયંભૂ આંદોલન હતું અને એ આંદોલનમાં યુવાનોની જીત થઈ, યુવાનોની એકતાની જીત થઈને આગળ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. અને એટલા માટે જ મિત્રો કહીએ છીએ, એક બનો, એકતા દેખાડો. પાર્ટી પોલિટિક્સ કોણ છે સામે, ફલાણી દીકરી, અને યુવાનો ઉપર પણ ઘણા બધા આક્ષેપો કરવામાં આવે છે. વિદેશથી ફંડ આવે છે ને અહીંથી ફંડ આવે છે ને આ તો ચીનના એજન્ટ છે. પણ યુવાનોએ કીધું કે અમારે રિઝલ્ટ જોઈએ છે, અમારી સાથે જે રહેશે એનો અમે અભિનંદન કરીશું. અને એટલા માટે આ જીત થઈ છે. કોઈ પણ ચાલ ભાજપની ચાલી નહીં. આક્ષેપો પ્રત્યે આક્ષેપો ખૂબ કર્યા, પણ યુવાનો એક રહ્યા. યુવાનોએ એક નક્કી કર્યું હતું અને અંત સુધી રાજીનામાથી ઓછું કશું જ નહીં અને એના ઉપર અડગ રહ્યા. અને આખી જેનજી જોડાઈ ગઈ. આ જેનજીની જીત છે. અને એટલે કહું છું, જેનજી બધું કરી શકે છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.